જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર હવામાન વિભાગની આગાહીને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું છે। ભારે પવન અને દરિયામાં ઊંચા મોજાની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવા અને બોટને સુરક્ષિત રીતે બંદરે લાંગરી દેવાની સૂચનાઓ આપવામાં આવી છે, તો અધિકારીઓ દ્વારા દરિયાકાંઠાના ગામોમાં પેટ્રોલિંગ કરી લોકોની સાવચેતી રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે। हाल आप જોઈ શકો છો એમ દરિયામાં અંદર લો પ્રેશર બનેલું છે અને હવામાન ખાતાની આગાહી છે ભારે વરસાદની, પણ હાલ વરસાદ છે નહીં, પણ 3 નંબરનું સિગ્નલ ગઈકાલે 1:30 વાગ્યાથી માંગરોળ બંદર ઉપર લાગેલું છે। દરેક માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે અને ઘણા વિસ્તારો જે દરિયાના નીચેના વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તંત્ર એકદમ સતર્ક છે અને તંત્ર દ્વારા પણ માછીમારો સુધી આ માહિતી પહોંચાડવામાં આવી છે અને અમે પણ અમારી સંસ્થાના સભાસદોને દરેક પરિવારોને આ માહિતી પહોંચાડી છે કે કોઈએ દરિયામાં જવું નહીં। નમસ્કાર મિત્રો, બી ઇન્ડિયાની ટીમ આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જે અત્યારે દરિયાનો એકદમ જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે, જે દરિયાઈ સિગ્નલ જે 3 નંબરનો આપવામાં આવેલો છે, હાલ માછીમારોને જે સૂચન કરાયા છે કે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં અત્યારે બોટ લઈને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે।